પ્રણામ, જય જિનેન્દ્ર. આજે ક્રિસ્પી મસાલા બાઇટ્સ બનાવવા માટેની રેસીપી શીખવાના છીએ. આ રેસીપી આપણે મેંદાની બદલે ઘઉંના લોટમાંથી બનાવતા હોવાથી ખૂબ જ હેલ્ધી બને છે. તેના માટે ઇન્ગ્રીડિયન્ટ્સમાં ઘઉંનો લોટ લીધેલ છે, પાણી, કાશ્મીરી લાલ મરચું પાવડર, નમક, હળદર, લીંબુનો રસ, સફેદ તલ અને તેલ. રેસીપી બનાવવાની શરૂઆત કરીએ. સૌપ્રથમ 1 કપ જેટલો ઘઉંનો લોટ લીધેલ છે. આપણે રોટલી માટે જે લોટનો યુઝ કરીએ છીએ તે જ લોટ અહીં લેવાનો છે. લોટને ચાળી લેવો. ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે નમક, 1/4 ટીસ્પૂન હળદર, 1/2 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂન સફેદ તલ એડ કરવા. મસાલા અને લોટને પ્રોપર મિક્સ કરી દેવા. ત્યારબાદ તેમાં 1 ટીસ્પૂન તેલ એડ કરવું. અહીં ફક્ત આટલું જ તેલ મોણ માટે એડ કરવાનું છે. આપણે ફરસી પૂરી બનાવીએ ત્યારે મોણનું પ્રમાણ ઘણું વધારે હોય છે. હવે તેમાં 2 ટીસ્પૂન જેટલો લીંબુનો રસ એડ કરવો. લીંબુનો રસ એડ કરવાથી નાસ્તો એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી તૈયાર થાય છે. બધું પ્રોપર મિક્સ કરી દેવું. અત્યારે મેં ઓસાવેલા તલનો યુઝ કરેલ છે, કારણ કે ચોમાસા અને ઉનાળા દરમિયાન ઓસાવ્યા વગરના તલ અપક્ષય હોય છે. જો તમે ઓસાવેલા તલનો યુઝ કરશો તો ગુરુ ભગવાનને વરાવાનો લાભ લઈ શકશો. ત્યારબાદ તેમાં જરૂર પ્રમાણે પાણી એડ કરીને પરોઠા જેવો લોટ બાંધવાનો છે. આટલો કઠણ લોટ બાંધેલ છે. અત્યારે મેં કાશ્મીરી મરચું યુઝ કરેલ છે. જો તમને થોડું સ્પાઇસી ભાવતું હોય તો તમે તીખું મરચું પણ થોડું એડ કરી શકો છો. થોડું તેલ લઈને આપણે લોટને કેળવી લેશું. આ લોટને રેસ્ટ આપવાની જરૂર નથી. લોટ તૈયાર થઈ જાય એટલે તરત જ તેમાંથી આપણે રોટલી વણીને બાઇટ્સ બનાવવાની શરૂઆત કરીશું. હવે આપણો લોટ વણવા માટે તૈયાર છે. તેમાંથી મોટી સાઇઝનો લુઓ લઈ જરૂર પ્રમાણે થોડો ઘઉંનો લોટ લઈને એક મોટી રોટલી વણવાની છે. આ રીતે મોટી સાઇઝની રોટલી વણીને તૈયાર થઈ ગયેલ છે. રોટલીની થિકનેસ આટલી રાખવાની છે. હવે આપણે તેમાંથી બાઇટ્સ બનાવીશું. હું અત્યારે ડાયમંડ શેપમાં કટ કરું છું. તમે તમારી ચોઈસ પ્રમાણે ટ્રાયેંગલ, સ્ક્વેર કોઈ પણ શેપ આપી શકો છો. બહાર જે નાસ્તા મળે છે તે મેંદામાંથી બનાવવામાં આવે છે. તો આપ જો આ રીતે ઘરે નાસ્તો બનાવશો તો ઘઉંના લોટમાંથી અને પ્રોપર સિંગ તેલમાંથી બાળકો માટે એક હેલ્ધી નાસ્તો તૈયાર કરી શકશો. આ રીતે બધા જ બાઇટ્સ કટ કરી લેવા. બધા બાઇટ્સ કટ કરીને તૈયાર છે. હવે આપણે તેને ગરમ તેલમાં તળવાના છે. તેલને મીડિયમ ફ્લેમ ઉપર ગરમ કરી ત્યારબાદ ગેસની ફ્લેમને ફૂલ કરીને તેમાં બાઇટ્સ એડ કરવા. આ રીતે બાઇટ્સ ફૂલીને ઉપર આવી જશે. બધા જ બાઇટ્સ ફૂલી જાય ત્યારબાદ ગેસની ફ્લેમને મીડિયમ કરવાની છે અને મીડિયમ ફ્લેમ ઉપર આપણે બાઇટ્સને 3 થી 4 મિનિટ માટે તળવાના છે. આ રીતે બધા બાઇટ્સને થોડા ટર્ન કરવા જેથી બધી જ સાઈડથી કૂક થઈ જાય. બીજી બેચ તમે જ્યારે તળો ત્યારે ફરી ગેસની ફ્લેમને ફૂલ કરવાની. બાઇટ્સ ફૂલી જાય પછી ગેસની મીડિયમ ફ્લેમ ઉપર 3 થી 4 મિનિટ માટે કૂક કરવા. આ રીતે ટર્ન કરતા રહેવા જેથી બધા જ બાઇટ્સ એકસરખા ક્રિસ્પી થાય અને બધામાં એક જ સરખો કલર આવે. બાઇટ્સ તળાઈને તૈયાર થઈ ગયેલ છે. આપ જોઈ શકો છો કેટલા ક્રિસ્પી બનેલા છે. હું તમને કટ કરીને બતાવું. તો તમે પણ આ હેલ્ધી સ્નેક્સની રેસીપી બનાવજો. નાના તથા મોટા બધાને જરૂર પસંદ પડશે. બાળકોને તમે લંચ બોક્સમાં આપી શકો છો. સવારે બ્રેકફાસ્ટમાં ચા સાથે પણ આ નાસ્તો ખૂબ જ ટેસ્ટી લાગે છે. આ નાસ્તો ક્રિસ્પી બનતો હોવાથી તમે 15 દિવસ માટે તેને એરટાઇટ કન્ટેનરમાં ભરીને સ્ટોર કરી શકો છો. તો તૈયાર છે હેલ્ધી ક્રિસ્પી મસાલા બાઇટ્સ. પ્રણામ, જય જિનેન્દ્ર. થેન્ક યુ ફોર વોચિંગ.